જૂના જમાનાની વાત છે. શેઠાણીએ પોતાના પતિને કહ્યું, આપણા પાડોશી ગરીબ છે, છતાં એનું કુટુંબ કેટલું બધું ખુશ છે, અને આપણે ધનવાન હોવા છતાં આપણે ખુશ નથી. શેઠે કહ્યું, એ લોકો એટલા માટે ખુશ છે કે તેઓ 99ના ફેરામાં નથી પડ્યા. શેઠાણીએ પૂછ્યું, આ 99નો ફેરો એ વળી શું? શેઠે 99 એક રૂપિયાના સિક્કા લીધા અને પાડોશીના ઘર ઉપર એમને નાખ્યા. પછી શેઠાણીએ કહ્યું, હવે થોડા દિવસ પછી તું જાતે જોઈ લેજે. થોડા મહિના પછી શેઠાણીએ જોયું કે પડોશીના ઘરમાં હવે પહેલા જેવી ખુશી નથી, પહેલા જેવું આનંદ નથી, પહેલા જેવી ગુંજાશ હતી એ નથી. ઘરના બધા સભ્યો નબળા દેખાવા લાગ્યા. શેઠાણીએ શેઠને પૂછ્યું, આ શું થઈ ગયું? આટલું ધન મળ્યું છતાં લોકોની હાલત સુધરવાને બદલે કેમ બગડી ગઈ? શેઠે કહ્યું કે એટલે હવે આ લોકો 99ના ફેરામાં પડ્યા છે. 99 સિક્કા નહીં, 100 સિક્કા કરવા લાગી ગયા છે, એટલે કે ધન ભેગું કરવા લાગી ગયા છે. જ્યારે માણસ ધન ભેગું કરવામાં લાગી જાય ત્યારે તેને ફક્ત ધન ભેગું કરવામાં સુખ મળે છે. જીવવાનું એ જીવન જે છે એ ભૂલી જાય છે અને ફક્ત પૈસા કમાણી કરવામાં જ એમનું સુખ છે. એટલા માટે એને 99નો ફેરો કહેવાય છે.